માણસ પાસે જ્યારે શોહરત આવી જાય છે, પૈસો આવી જાય છે, નામના આવી જાય છે અને ત્યાર પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે જો કોઈ શ્રેષ્ઠ દાખલો જોવો હોય તો આ ગુજરાતી કલાકાર વિજય સુવાળાનો છે। કેમ કે તેમણે છોકરીઓના નામનો ઉપયોગ કર્યો અને એક વ્યક્તિને બદનામ કર્યો અને તેમણે જ કહ્યું કે તેમણે જે આરોપ લગાવ્યા હતા તે પાયાવિહોણા છે અને તે માફી માંગે છે। પરંતુ વિજય સુવાળા મામલે વિવાદ વધારે વકરી રહ્યો છે અને મહેસાણાના એક સરપંચે ચીમકી ઉચ્ચારી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જ્યારે વ્યક્તિના પાસે કશું નથી હોતું તે સમયે તે એક સામાન્ય વ્યક્તિના જેમ વર્તતો હોય છે, પરંતુ જેમ જેમ તેના પાસે પૈસા આવે છે, નામના આવે છે, શોહરત આવે છે, ગાડી આવે છે, બંગલો આવે છે અને આસપાસ માણસોનું ટોળું આવે છે, ત્યાર પછી તે વ્યક્તિ સૌથી વધારે તાકાતવર પોતાની જાતને સમજતો હોય છે। તે કાયદાથી પણ ઉપર પોતાની જાતને સમજવા લાગે છે અને તે જ તેની સૌથી મોટી ભૂલ છે। ગુજરાતી જે કલાકાર છે વિજય સુવાળા તે અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે। દિનેશ દેસાઈ નામના એક વ્યક્તિ છે, તેમની ઓફિસે તેમના માણસોને તે ગયા હતા અને ત્યાં હથિયારો સાથે ગયા હતા અને તેમને ધમકી આપી હતી। આવા આરોપ તેમના પર લાગ્યા હતા અને જેની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પણ હતી। આ મામલે તેમણે એક વિડીયો બનાવ્યો અને તેમણે માફી પણ માંગી, પરંતુ આ વિવાદ છે તે વધારે વકર્યો છે અને આ રબારી સમાજના જ એક ભરત દેસાઈ છે જે મહેસાણા જિલ્લાના અલોડા ગામના સરપંચ છે તે સામે આવ્યા છે અને તેમણે દીકરીઓના નામનો ઉપયોગ જે પ્રકારે વિજય સુવાળાએ કર્યો છે તે માફીને લાયક નથી તેવી તેમણે વાત કરી છે અને મોટી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। હું રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા, વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી, 5 દીકરીઓ, અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી। મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે। મહેસાણા આખો જિલ્લો જાણે છે, પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે આ લોકો ગાય, ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। પેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા। વિજય સુવાળાની સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો ધંધો હોય છે। એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી। આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે। જે પ્રકારે ભરત દેસાઈ જે અલોડા ગામના સરપંચ છે તેમણે જણાવ્યું તે મુજબ કે આ વિજય સુવાળા જે તે સમયે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તે સમયે પણ તે બોલ્યા હતા અને માતાજીના સોગન પણ ખાધા હતા અને પછી તે માફી પણ માંગી લેતા હોય છે, પરંતુ આ સમાજની જે 5 દીકરીઓને વિજય સુવાળાએ બદનામ કરી છે તે માફીને લાયક નથી અને તેમને માફ કરવામાં નહીં આવે। વિજય સુવાળાના વિરુદ્ધમાં ગુજરાતમાં તેમનું કહેવું છે કે સમાજ ભેગો થશે અને આંદોલન પણ કરશે અને વાત પણ ઉજાગર કરશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને અવશ્ય શેર કરજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ